કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવું પેપર ગયું બાયોલોજીનું તમારું? બધાને બાયોલોજીનું પેપર ખૂબ સારું ગયું હશે જ, કારણ કે તમને જે બે વિડીયો મોકલ્યા હતા એમાંથી 100 માંથી 100 માર્કનું પૂછાયું છે. વાહ! તમને મેં પહેલો જે વિડીયો મોકલ્યો હતો પાર્ટ એ નો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ટોપિક, રાઈટ? એમાં મેં તમને જણાવ્યું હતું 45+ આવશે, જેમાંથી આપણે 50 માંથી 50 એમસીક્યુ આવ્યા છે. અને બીજો વિડીયો તમને બતાવ્યો હતો પાર્ટ બી નો પેપર 6 કરવાના, અને એમાં પણ તમને 45+ કહ્યું હતું, પરંતુ એમાં પણ આપણે 50 માંથી 50 એટલે કે ટોટલ બાયોલોજીમાં 100 માંથી 100 માર્કનું જે તમને મેં કીધું હતું એ જ આવ્યું છે. જોઈ લો, એક એક ટોપિકનો પ્રૂફ સાથે તમને અહીં આજે બતાવું છું. તો ચાલો જોઈએ આપણે પાર્ટ એ અને પાર્ટ બી ના તમને કહેલા ટોપિકોમાંથી પ્રશ્નો આયા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તમને ક્વેશ્ચન બતાવ્યા છે, જે મારી પાસે બોર્ડનું પેપર હતું, એ પેપર નંબર હતું 20. એ 20 પેપર નંબર માંથી આ તમને બતાવ્યું છે. એમાંથી જે ક્વેશ્ચન હતા પેપર નંબર 20 માં, એના જે ક્વેશ્ચન નંબર છે એ અહીં તમને બતાવ્યા છે. ચાલો તો પ્રથમ આપણે જોઈએ બોર્ડ માટેના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ના ટોપિક 2025 ના ચેપ્ટર વાઇઝ જે તમને મેં અગાઉ વિડીયો બનાવીને મૂક્યો હતો, તેમાં કયા ટોપિક માંથી કેટલા પ્રશ્નો, કયા નંબરનો પ્રશ્ન છે એની આગળ આપણે રજૂઆત જોઈએ. પ્રથમ ચેપ્ટર 1 માં જાયાંગમાંથી ક્વેશ્ચન નંબર 7, મહાબીજાણુધણીમાં 44, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાંથી 20 અને બીજમાંથી 2 અને 33. ટોટલ પહેલા ચેપ્ટર માંથી 5 પ્રશ્નો આપણે આપેલા ટોપિક માંથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 જરાયુના અંતઃસ્ત્રાવ, ક્વેશ્ચન નંબર 8 ગર્ભના વિકાસ. દરેક અઠવાડિયે મેં તમને કહ્યું હતું એ વખતે કે જરાયુના અંતઃસ્ત્રાવનો પ્રશ્ન આવશે ને આવશે જ, અને ગર્ભ વિકાસમાંથી પણ પ્રશ્ન આવશે, અને બંને પ્રશ્નો આયા છે 28 અને 21. ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો. ત્યારબાદ ચેપ્ટર 3 ઉલ્લવ જળ કસોટીના ટોપિક માંથી પ્રશ્ન આવ્યો છે 34મો. કુદરતી પદ્ધતિ અને અવરોધન પદ્ધતિમાંથી 3જો પ્રશ્ન. જાતીય રોગમાંથી 9મો પ્રશ્ન, અને આઈવીએફ પદ્ધતિઓમાંથી 22 અને 45. એટલે ટોટલ પ્રશ્ન થયા આમાં પણ 5 પ્રશ્નો થયા. ચેપ્ટર 3 માં 5 પ્રશ્નો. વાહ! ત્યારબાદ ચેપ્ટર નંબર 4 જેમાંથી અનિયમિતતાઓ જે હતી રંગસૂત્રીય અને મેન્ડેલિયન, સિકલ સેલનો, રંગઅંધતાનો, આમાંથી આપણે 3 પ્રશ્ન આવ્યા છે 10મો, 23મો અને 35મો, રાઈટ? ત્યારબાદ ચેપ્ટર નંબર 5 માં ઇરવિન 4 ગ્રાફનો નિયમ તમને કીધું હતું, પૂછાશે, અને સેન્ટ્રલ ડોગમાં ખાસ કરીને જો આકૃતિ, એમાંથી પ્રશ્ન આવશે 31-36 નંબરનો. ડીએનએ પેકેજિંગ માંથી તમને કહ્યું હતું જે આકૃતિ હતી એ ખાસ કરજો, હિસ્ટોન પ્રોટીનની, એમાંથી પ્રશ્ન આવ્યા છે, રાઈટ? આ રીતે આમાંથી પણ 6 પ્રશ્નો આવ્યા છે. અને ડીએનએ ફિંગરપ્રિન્ટનો એક પ્રશ્ન છે ઓટો રેડિયોગ્રાફી વાળો, એ થિયરી બેઝ ઉપર છે, રાઈટ? એનો એક પ્રશ્ન છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 બધા વૈજ્ઞાનિકો તમને કહ્યું હતું ખાસ કરીને જજો, તો એમાંથી પ્રશ્ન આવ્યો છે 37મો. અને જૈવિક ઉદ્વિકાસમાંથી આપણો 4થા નંબરનો પ્રશ્ન, અને ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ અને માનવ ઉત્પત્તિમાંથી 25મો અને 46મો પ્રશ્ન છે. અને બધી જ આકૃતિઓ તમને ખાસ કરવાની કહી હતી, આકૃતિવાળા પ્રશ્નમાંથી 12મો પ્રશ્ન આવ્યો છે. ત્યારબાદ ચેપ્ટર 7 માં ચેપી રોગમાં સૂક્ષ્મજીવનું નામ 26મો. વાહ! પછી નશાકારક પદાર્થમાંથી 13મો, એમ 2 પ્રશ્ન છે. ચેપ્ટર 8 માં રસાયણો, ઉત્સેચકો, સક્રિય અણુઓ, આમાંથી આપણે ટોટલ 14નો 1, 27મો પ્રશ્ન, 38 અને 47. ત્યારબાદ ચેપ્ટર 9 અને 10 બાયોટેકનોલોજી તમને બધું જ કરવાનું કીધું હતું, તો એમાંથી બંને ચેપ્ટરમાં થઈને ટોટલ
8 પ્રશ્નો આયા છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 માંથી 50મો પ્રશ્ન સંભાગ્ય વૃદ્ધિના આલેખ વાળો તમને કહ્યું હતું એનું સૂત્ર કરીને જજો. વૃદ્ધિના બંને વૃદ્ધિના એમાં સંભાગ્ય વૃદ્ધિનું સૂત્રનો પ્રશ્ન પૂછ્યો છે. 41મો વસ્તીની આંતરક્રિયામાં તમને ઉદાહરણ તૈયાર કરવાના કીધા હતા, ખાસ ઉદાહરણ જોઈને જજો. એમાંથી પણ પ્રશ્ન 2 પૂછાયા છે. ત્યારબાદ નિવસન તંત્રમાં ઉત્પાદકતામાં તમને ખાસ કરવાનું કીધેલું કે એનું સૂત્ર કરીને જજો. એમાંથી પ્રશ્ન આયા છે. ઉત્પાદકતામાંથી 2 પ્રશ્નો આયા છે. પોષક સ્તરમાંથી 42મો એક પ્રશ્ન છે. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર જૈવ વિવિધતા, એમાંથી પ્રશ્ન છે. જાતિ વિસ્તારના સંબંધો, એમાંથી પ્રશ્ન આવ્યો છે. રિવેટ પોપર પૂર્વધારણા કોને, વૈજ્ઞાનિકો જે પૂછ્યા હતા કોષ્ટક વાળો એ પ્રશ્ન છે. સ્વસ્થાન નવસ્થાન સંરક્ષણ તમને ખાસ કરવાનું કીધું હતું કે એના ઉદાહરણ યાદ રાખજો, અને એમાંથી પણ પ્રશ્ન છે. આમ આપણે જે તમને આ ઇમ્પોર્ટન્ટ ટોપિક એમસીક્યુ માટે કીધા હતા 50 માંથી 50 એમસીક્યુ આયા છે. હવે જોઈએ આપણે પાર્ટ બી, જે તમને 6 પેપરો આપ્યા હતા એ 6 પેપરમાંથી પણ 50 માંથી 50 માર્કનું આવ્યું છે. તો આ પેપર 2025 નું ફેબ્રુઆરી માર્ચનું આપણું બોર્ડનું પેપર, એનું પાર્ટ બી, જે તમને મેં 6 ટેસ્ટ પેપર આપ્યા હતા પાર્ટ બી ના, એનો વિડીયો લોન્ચ આપણે કર્યો હતો અને એની પીડીએફ 6 પેપરની પીડીએફ પણ મોકલી હતી આપણે તમને પાર્ટ બી માં. એ 6 પેપરમાંથી જ ટોટલ જે તમારે બોર્ડમાં 27 પ્રશ્નો આવે છે એમાંથી 24 પ્રશ્નો પૂછાયા છે. કેટલા? 24. 27 માંથી 24, ફક્ત 3 જ પ્રશ્નો નથી. એટલે આમ તો કહીએ તો આપણે 100 ઉપર પણ પૂછાઈ ગયું, રાઈટ? એટલે ટોટલ એ, બી અને સી માં જેટલા તમારે 18 પ્રશ્નો લખવાના હતા એ 18 માંથી તમને 24 પ્રશ્નો પૂછાયા છે. એટલે તમે શાંતિથી 18 પ્રશ્નો લખ્યા જ હશે. એટલે તમારા પાર્ટ બી માં પણ 50 માંથી 50 માર્કનું પૂછાયું છે. અને એનું પણ બેટા પ્રૂફ સાથે આપણે રજૂ કરીએ છીએ. જુઓ, અહીં જે તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે લઘુ બીજાણુ ધ્વનિનો, એ પ્રશ્ન આપણે ટેસ્ટ પેપર 4 માં બીજો પ્રશ્ન હતો. ત્યારબાદ આદર્શ ગર્ભ નિરોધક લક્ષણનો ટેસ્ટ પેપર 2 માં 16મો પ્રશ્ન છે. તમારી પાસે આ 6 પેપરની પીડીએફ છે અને તમે આ ચેક કરી શકો છો. ગુજરાતમાં, આખા ગુજરાતમાં આવું એક જ તમને પ્રૂફ સાથે રજૂ કરનારો આપણી આ ચેનલ છે. ચાલો પ્રશ્ન નંબર 3 પ્લિયોટ્રોપિક જનીન, મેં તમને કહ્યું હતું આ ખાસ કરીને જજો. પેપર નંબર 5 માં ચોથો પ્રશ્ન બેક્ટેરિયા આરએનએ ના મુખ્ય પ્રકાર વાળો પેપર નંબર 6 માં 14મો પ્રશ્ન. મિલરના પ્રયોગની આકૃતિ તમને કહીતી કરજો ને કરજો જ. અને હું લાઈવ લેક્ચરમાં પણ તમને આ જણાવતો હતો કે આની આકૃતિ, આનો પ્રયોગ પૂછશે જ. અને આપણે પેપર 1 માં જ હતો અને 10મો પ્રશ્ન હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જે છે એ પેપર નંબર 5 માં છઠ્ઠો પ્રશ્ન. 7મો પ્રશ્ન જે છે એ પેપર 1 માં 5મો, આપણે એને અલગ રીતે પૂછ્યો છે. અહીં કીટક સંધિપાદીમાં રોગ સર્જતા પૂછ્યું છે, આપણે એને અલગ રીતે પણ જવાબ સેમ ક્વેશ્ચન સેમ. પક્ષીઓમાં અંડ પરોપજીવન બેઠો પ્રશ્ન પેપર 2 માં 12મો. ત્યારબાદ પરિસ્થિતિકી પિરામિડની મર્યાદા આપણા ટેસ્ટ પેપરમાં ન હતી. ફલન વગર થતા બીજ નિર્માણની, જેને આપણે અસંયોગી જનન કહીએ છીએ, ને આપણે અસંયોગી જનનનો પ્રશ્ન હતો પેપર નંબર 6 માં બીજો. અંતઃગર્ભાશયના ઉપાય ટેસ્ટ પેપર 2 માં 16મો. સહભોજિતા ઉદાહરણ આપી સમજાવો બેઠો પ્રશ્ન આપણો પેપર 6 માં છઠ્ઠો. એમ આ ટોટલ પાર્ટ એ માં 12 પ્રશ્નો જે તમને આપ્યા હતા, બોર્ડમાં પૂછ્યા હતા અને તમારે લખવાના હતા 8, પણ આપણા ટેસ્ટ પેપરમાંથી પૂછાયા 11. હવે પાર્ટ વિભાગ બી, પહેલો જ પ્રશ્ન 13મો પ્રશ્ન શુક્રકોષનો પેપર 4 માં 24મો. 14મો પ્રશ્ન જનીન સંકેતના મુખ્ય ગુણધર્મ જણાવો. તમને હું અગાઉ પણ કહેતો હતો, એના ટેસ્ટ પેપરમાં પણ પૂછ્યું હતું અને ભણાવતી વખતે પણ તમને જણાવ્યું હતું કે આ ખાસ કરજો, આમાંથી પ્રશ્ન આવશે જ. અને પ્રશ્ન આવી ગયો અને તમને ટેસ્ટ પેપર 1 માં 19મો પ્રશ્ન રચના સદ્રશ્ય અને કાર્ય સદ્રશ્ય રચના ઉદાહરણ આપી સમજાવો પેપર 2 માં
14મો આપણે કેન્દ્ર અભિસારી વાળો પ્રશ્ન પૂછ્યો હતો અને આમણે આને સીધો જ પ્રશ્ન પૂછ્યો છે. ત્યારબાદ જન્મજાત પ્રતિકારકતા ટેસ્ટ પેપર 2 માં 24મો, સુએટ ટ્રીટમેન્ટની જૈવિક સારવાર પેપર નંબર 3 માં 15મો. આમાં પણ પ્રશ્ન પૂછવાની રીત બદલી છે. ત્યારબાદ ગામાનો પ્રશ્ન આપણે એકે ટેસ્ટમાં નતો. ત્યારબાદ પેશી સંવર્ધન પણ નતું અને વિઘટન મેં તમને કહ્યું હતું એમસીક્યુ માટે કરજો અને થિયરી માટે પણ કરજો જ. અને એ પ્રશ્ન પેપર 1 માં 14મો. જૈવ વિવિધતાની નુકસાનીના કારણો માટેનો પ્રશ્ન ખાસ તમને કરણો કીધો હતો જે 4 નુકસાનીના કારણ છે એમાંથી 2 નુકસાની પૂછી છે અને આપણે પણ ટેસ્ટ પેપર 4 માં 21મો પ્રશ્ન હતો. રાઈટ. તો જોયું તમે વિદ્યાર્થી મિત્રો ટોટલ જે આ 9 પ્રશ્નો છે પાર્ટ વિભાગ બી માં, પાર્ટ બી નો વિભાગ બી, એમાં જે 9 પ્રશ્નો છે એમાંથી આપણા ટેસ્ટમાંથી 7 પ્રશ્નો આયા. વાહ. હવે વિભાગ સી જેમાં 6 પ્રશ્નો છે 22 થી 27, એમાં તમારે 4 જ લખવાના છે. તો પહેલો પ્રશ્ન વિભાગ સી નો પેપર નંબર 2 માં 26મો, બીજો પ્રશ્ન પેપર નંબર 3 માં 22મો, ત્રીજો પ્રશ્ન પેપર નંબર 5 માં 24મો, ચોથો પ્રશ્ન પેપર નંબર 6 માં 25મો અને ટેસ્ટ પેપર 3 માં 27મો અને છેલ્લો 27મો પ્રશ્ન ટેસ્ટ પેપર 2 માં 25. એટલે આમાં જે 6 પ્રશ્નો આપણા 6 ટેસ્ટ પેપરોમાંથી જ આયા છે. એટલે ટોટલ 27 પ્રશ્નો જે તમને બોર્ડ એક્ઝામમાં પાર્ટ બી માં 2025 માં જે પૂછ્યા એમાંથી તમને આપેલા ટેસ્ટ પેપર 6 માંથી ફક્ત અને ફક્ત 3 જ પ્રશ્નો પૂછાયા નથી, 24 પ્રશ્નો પૂછાયા. જે કીધું હતું તે જ પૂછાયું છે, તે જ આવ્યું છે. રાઈટ. હજુ પણ આવું નવું તમને ગુજકેટમાં પણ મળશે અને નીટમાં પણ મળશે. જો તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય આપણી ચેનલને નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનને, તો આજે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને અને તમારા ભાઈ બહેનોને બધાને આ વિડીયો ખાસ મોકલજો. તો એ જે વિદ્યાર્થીઓને હજુ ગુજકેટ અને નીટની એક્ઝામ બાકી છે તો એમને પણ આ ચેનલ થકી એ વિડીયો મળતા રહે. ઓકે. આવજો. જય સ્વામિનારાયણ.